નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડિજિટલ એરેસ્ટને નામે જે ઠગાઈ થઈ રહી છે એ બાબતે આજે નાના બાળકોને પણ ખબર છે. સરકાર પણ વારંવાર ચેતવણી આપી રહી છે, ન્યૂઝપેપર્સમાં જાહેર ખબરો આવે છે, ઇવન મોબાઈલ ફોનમાં કોલર ટ્યુન પણ એનો આવે છે. હવે દરેકને ખબર છે, છતાંય વારંવાર કેટલાક ભણેલા ગણેલાઓ પણ ઠગાતા રહે છે. એવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતના ઘોડદોડ જેવા પોશ વિસ્તારમાં રહેતા એક રિટાયર્ડ બેંક કર્મચારી સાથે લગભગ 1 કરોડ ને 2 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. ડિજિટલ એરેસ્ટ કરીને 42 દિવસ સુધી અમને એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. વિચાર કરો તમે, ત્યાં સુધી એના ઘરવાળાને શંકા ગઈ, ના બેંક મેનેજર આટલા ભણેલા ગણેલા હશે તો જ બેંક મેનેજર બન્યા હશે. એમની પાસે જનરલ નોલેજનો પણ કંઈક એમને નહોતું લાગતું. ધારો કે છાપા નહીં વાંચતા હોય તો આજે તો વોટ્સઅપ ને એને બધી પણ વોર્નિંગ આવે છે. મોબાઈલ તો રાખતા જ હશે. બીજું એક નવાઈની વાત એવી છે કે એમના 32 જેટલા બેંક ખાતા હતા. આ પણ એક બહુ નવાઈની વાત છે. એટલે આ ઘણી બધી વાત શંકા ઉપજાવે એવી છે અને છતાં પણ ડિજિટલ એરેસ્ટ કરીને ઠગાઈ થઈ છે એ પણ હકીકત છે. આટલી મોટી રકમની ઠગાઈ થઈ અને ઠગો આ રીતે વારંવાર સફળ જઈ રહ્યા છે એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા વરિષ્ઠ પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આ ડિજિટલ એરેસ્ટ તો આપણે મહિનાઓથી સાંભળીએ છીએ અને વારંવાર રોજ છાપામાં આવે છે, બીજા દિવસે કઈ કોઈકને, અને એ નાની રકમ નથી થતી. 50 લાખ, કરોડ, 1.5 કરોડ એવી રકમની ઠગાઈ થાય છે અને દિવસો પર્યંત થાય. એવું નથી કે આજે ભાઈ 1 વાર કે 2 કલાકમાં કરીને ઠગો ભાગી ગયા. દિવસો સુધી પેલા એરેસ્ટ રહે છે અને છતાં પૈસા આપે છે અને આ રીતે ઠગાઈ થઈ રહી છે. એ બહુ ઘણી વખત ઇન્વેસ્ટિગેશનનો સવાલ લાગે છે. જી વિક્રમભાઈ, અત્યારનો સમય એવો છે કે આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પહેલા કેવો સમય હતો કે કોઈ આવે ચાકુ મૂકી અને અથવા તો લાકડી લઈને આવે કે ધારદાર હથિયાર તમારા ગળા પર રાખી અને તમારું પાકીટ ખાલી કરી દેતા હતા અથવા તો લૂંટ ચલાવીને ભાગી જતા હતા. હવે ડિજિટલ યુગની અંદર માત્ર એક ક્લિક કરે અને તમારું બેંક એકાઉન્ટ જે છે એ ક્લોન થઈ જાય છે. એટલે હવે એ આખો જે ક્રાઇમનો સિનારીઓ છે એ બદલાઈ ગયો છે. છેલ્લા 15 વર્ષ પહેલાનો જે સમય હતો અને અત્યારનો જે સમય છે એમાં સૌથી મહત્વની વાત એ છે કે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. ડિજિટલ એરેસ્ટ કરવા માટે એ લોકો આખી એક ગેંગ હોય છે. ઘણી બધી જગ્યાએ દિલ્હીથી માંડીને દુબઈ સુધી એના તાર જોડાયેલા છે અને ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બની રહી છે. સરકાર દ્વારા વારંવાર એની જાહેરાતો કરવામાં આવે છે, કોલર ટ્યુન પણ એની મૂકવામાં આવે છે. તમને રિંગ સંભળાય એના પહેલા તમને કોલર ટ્યુન સંભળાય છે અને સાયબર ફ્રોડની જે ઘટનાઓ બની રહી છે એમાં સતર્ક કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. પરંતુ આપણી પ્રજા કશે ને કશે આ નવી વસ્તુઓ વિશે જાણકારી મેળવવામાં કાચી પડી રહી છે એવું લાગી રહ્યું છે. પ્રયત્ન તો તમામ સ્તરેથી થઈ રહ્યા છે. આમ સામાન્ય જીવનની અંદર કશે નહીં છેતરાતા ડિજિટલ એરેસ્ટના નામે બધા જ છેતરાઈ રહ્યા છે. ઘણા બધા લોકો છે એવા. તમે કમિશનર કચેરી ઉપર જાઓ તો રોજના 5 જણા આવીને એવા બેઠેલા જોવા મળશે તમને કે એને કોઈને કોઈ રીતે ડિજિટલ એરેસ્ટ કરી અને પૈસા પડાવવામાં આવતા હોય અથવા એના બેંક એકાઉન્ટ ખાલી કરી નાખવામાં આવ્યા હોય. ઘણી ફરિયાદો વધી રહી છે. આ આખી એક ટોળકી છે, આ આખું એક નેટવર્ક છે અને નેટવર્કને ભેદવામાં સુરત પોલીસને આંશિક રીતે સફળતા મળી છે. પરંતુ નવી નવી ગેંગો ઊભી થઈ રહી છે અને એ લોકો આ રીતે લોકોને બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે જાગૃત બનો. આ જ એક મુદ્દાનો કાર્યક્રમ હોવો જોઈએ કે તમે જાગૃત બનો. તમને કોઈ ડિજિટલ એરેસ્ટ કરે છે અથવા પોલીસના નામે ધમકી આપે છે, પોલીસ ક્યારેય તમને ફોન ઉપર ધમકી નહીં આપે કે વિડીયો કોલ કરીને તમને એરેસ્ટ નહીં કરે. તમારા પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું છે અથવા તો તમારા એકાઉન્ટની અંદર અનલીગલ ટ્રાન્ઝેક્શન થયું છે, હવાલાના પૈસા આવ્યા છે, આવી બધી એ લોકોની મોડસ ઓપરેન્ડી હોય છે. આવા બધા કારણો એ લોકો રજૂ કરતા હોય છે જેને કારણે સામાન્ય માણસો ગભરાઈ જાય છે. આપણે કહ્યું કે બેંક મેનેજર, બેંક મેનેજરના એક તો 32 એકાઉન્ટ હતા. હવે 32 એકાઉન્ટ એ માણસ કઈ રીતે હેન્ડલ કરતો હશે? પહેલી વાત એ છે કે 32 એકાઉન્ટ હોય અને એની પાસે આટલી બધી રકમ હોય તો એ કઈ રીતે એની પાસે, એક તો પહેલું કારણ તો એ શોધવાની જરૂર છે કે 32 એકાઉન્ટનું એ શું કરતો હતો. માની લઈએ 2 એકાઉન્ટ હોય, 3 હોય, 5 હોય મેક્સિમમ, પણ 32 એકાઉન્ટ હોય અને બધા જ ક્લોન કરી લે આ લોકો ડિજિટલ એરેસ્ટ કરીને અને 48 કલાક સુધી એમને 48 દિવસ સુધી એરેસ્ટ રાખ્યા છે. 48 કલાકની વાત નથી, 48 દિવસ સુધી. તો સતત એને એરેસ્ટ કરી અને આ પ્રમાણે જે કરવામાં આવે છે તો એમાં કશે ને કશે ભોગ બનનારનો પણ વાંક હોય છે અથવા તો એ લોકો સરેન્ડર થઈ જતા હોય છે પોલીસનું કે કસ્ટમ ઓફિસનું નામ સાંભળીને કે કોર્ટનું નામ સાંભળીને.
એટલે અહીંયા મૂળ મુદ્દો એ છે વિક્રમભાઈ કે સૌથી મહત્વનું એ છે કે તમને કોઈ પણ આવી રીતના ડિજિટલ એરેસ્ટની વાત કરે અથવા તો તમારા ડ્રગ્સ પકડાયું છે પાર્સલમાંથી આ તે, તો માત્ર ને માત્ર એનો તમે સામનો કરો, એને કહો કે તમે જ્યાં કહો ત્યાં હું આવવા તૈયાર છું, એટલું કહીને ખાલી ફોન કટ કરી નાખો. પરંતુ લોકો એની આભામાં આવી જાય છે, એટલા બધા ગભરાઈ જાય છે કે કોઈને વાત કરતા પણ અચકાય છે, અને સરવાળે જે પરિણામ આવવાનું હોય છે એ એમના આર્થિક નુકસાની ભોગવવાનો વખત આવે છે. કિરીટભાઈ, આ જે ડિજિટલ એરેસ્ટનો આખો જે ગેંગ જે છે અને જે પ્લાનિંગ કરે છે, એમાં એ લોકો પોલીસનો યુનિફોર્મ પણ હોય છે એમની પહેરેલો, એમણે કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર બને છે, કોઈ સીબીઆઈ ઓફિસર બને છે, ઇવન એ લોકો બોગસ બનાવટી દસ્તાવેજો પણ મોકલતા હોય છે આ લોકોના જે ફોન નંબર વોટ્સઅપ પર, કે જો આ સુપ્રીમ, અને એ લોકો ત્યાં સુધી કહે છે કે તમે આ તમારું આટલા પૈસા અમને ટ્રાન્સફર કરશો, અમને પણ નહીં, આ તમારી રિઝર્વ બેંકમાં તમારા ખાતામાં એક રિઝર્વ બેંકનું જે ખાતું છે એમાં અમે જમા રાખશું અને બધું ક્લીન થશે એટલે તમને તમારા ખાતામાં પાછા મળી જશે, અને સુપ્રીમ કોર્ટ તમારી ફેવરમાં ચુકાદો આપી દેશે જો તમે આટલા અમને ડોક્યુમેન્ટ મોકલશો. તો હવે વિચારવું છે કે સુપ્રીમ કોર્ટમાં બે પક્ષ વચ્ચે દલીલ થતી હોય છે, સુપ્રીમ કોર્ટ કોઈ એક પક્ષે નિર્ણય લેતી નથી હોતી, તો આમાં સુપ્રીમ કોર્ટને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે, સુપ્રીમ કોર્ટના પણ બોગસ દસ્તાવેજો બનાવીને મોકલવામાં આવે છે, ત્યારે સામાન્ય ગરીબ કે અભણ માણસ છેતરાય છે આપ તો માની શકીએ, પણ ભણેલા ગણેલાઓ પણ વારંવાર આવે ઠગાઈનો ભોગ બનતા રહે છે, એ બહુ ચિંતાજનક છે. અને બીજી વસ્તુ એ છે કે આ પોલીસનો યુનિફોર્મ પહેરીને બેસે છે, એવા કેટલા નાટ્ય સ્વરૂપે પણ લોકોને ચેતવણી આપતા વિડીયો પણ બન્યા છે. એટલે આપણે હવે આ તો આપણે એમ લાગે ચાલો આ છેલ્લો બનાવ છે, હવે નહીં બને, પરંતુ આ છેલ્લો બનાવ નહીં, ત્યાર પછી આ 6 મહિના થયા હું તો આ જોઈ રહ્યો છું કે આનો અંત આવતો જ નથી, અને આ તમે આ બધા કરોડો રૂપિયા જાય છે, પાછા મળવાના શક્યતા બહુ ઓછી છે, કારણ કે આમાં મૂળ બેઠેલા દુબઈ હશે, ચાઇના હશે કે હોંગકોંગ હશે, કોણ જોવા ગયું કયા દેશમાંથી ઠગાઈ થઈ રહી છે. જી બિલકુલ જ, આ લોકોનું આખું નેટવર્ક હોય છે સાહેબ, અને એ નેટવર્ક પ્રમાણે જ લોકો કામ કરતા હોય છે. ટાર્ગેટ પહેલા એ લોકો નક્કી કરે, સોફ્ટ ટાર્ગેટ કયો છે. ઘણી વખત એવું બને છે કે રેન્ડમ કોલ ક્યારેય એ લોકો નથી કરતા, મોટાભાગના કેસમાં એ લોકો બધું જ સર્વે કરે છે, તમારા બેંક એકાઉન્ટ ઉપર વોચ રાખતા હોય છે, ઘણી બધી બાબતોનો એ લોકો સર્વે કર્યા પછી તમને ટાર્ગેટ કરતા હોય છે. તમે કીધું એ રીતે કે દુબઈ સુધી તાર જોડાયેલાનું તો હમણાં એસ્ટાબ્લિશ થયું છે. સુરતની કોર્ટમાં જ એક જામીન અરજી હતી, સરકારી વકીલ દિગંત તેવરે એની દલીલો કરી હતી, ને એમાં સ્પષ્ટપણે એણે કીધું હતું કે આના તાર એ દુબઈ સુધી જોડાયેલા છે, અને એસ્ટાબ્લિશ થયું હતું, અને એ આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. બીજી વિક્રમભાઈ, આપણે ત્યાં સૌથી જો મોટી કોઈ ખામી હોય ને તો એ આર્થિક કૌભાંડોની અંદર સજાની જોગવાઈ. આર્થિક કૌભાંડની અંદર સજાની જોગવાઈ મિનિમમ છે. આપણે ત્યાં કોઈ કંઈ કશું થતું જ નથી, એવું કહેવાય કે માઇનોર સજા હોય છે, અને માઇનોર સજા કાપતા પહેલા એને કેટલા બધા ચાન્સ મળે છે. નીચલી કોર્ટે એને સજા કર્યા પછી એ ઉપલી કોર્ટમાં જઈ શકે છે, ત્યાંથી હાઈકોર્ટમાં જઈ શકે છે, ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એને તો કશું ગુમાવવાનું નથી. સરવાળે એ લેન્ધી પ્રક્રિયામાંથી પસાર થાય પછી જ્યારે સજાનો ખરેખર સમય આવે છે ત્યાં સુધીમાં તો ઘણા બધા પરિણામો ફરી ગયા હોય છે, ઘણા બધા પરિબળોમાં ફેરફાર થઈ ગયો હોય છે. એટલે આર્થિક ગુનાખોરીની અંદર પણ જો સખત સજા હોય, એને નોન બેલેબલ કરી નાખવામાં આવે અને એ રીતના પગલાં ભરવામાં આવે તો આવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવી શકાય. એ બંધ થશે એવું ન કહી શકાય, પરંતુ ચોક્કસપણે અંકુશ લઈ શકાય એના ઉપર. બીજી વાત રહી કે તમે કીધું કે ચાઇના કે દુબઈ કે હોંગકોંગમાં પૈસા જતા રહ્યા હશે, પરંતુ એ આખી ગેંગ જે છે એ જે ઓપરેટ કરે છે એ લોકલ ઓપરેટરોથી જ આખી ગેંગ ઓપરેટ થાય છે. એ લોકોની હિસ્સેદારી હશે, એ લોકોને અમુક રકમો મળતી હશે, એમાં આપણે કોઈ ઇનકાર ન કરી શકીએ, પરંતુ એ લોકો લોકલ ઓપરેટરોથી જ આખું નેટવર્ક ચલાવી રહ્યા છે, અને કોઈ પણ જગ્યાએથી એ લોકો એ કરી શકે છે. કેમ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, પાછળ તમારું બેકગ્રાઉન્ડ ગમે તેવું એ લોકો ચેન્જ કરી શકે, અને ગમે તે રીતે એ લોકો તમને બતાવી શકે છે, તમારો મેકઓવર પણ આખો બદલાવી શકે. એટલા બધા ટેકનિકલી બધા સાધનો આવી ગયા છે, એ બધી એપ આવી ગઈ છે. એટલે તમે સામાન્ય સંજોગોમાં જેનો પનારો પોલીસ સાથે નથી પડ્યો ક્યારે, અથવા તો જજ કે સીબીઆઈ ઓફિસરો સાથે નથી પડ્યો, એ લોકો તરત જ એની આભામાં આવી જાય છે અને પોતાનું બધું જ બેંક બેલેન્સ એ ખાલી કરી નાખે છે. જી કિરીટભાઈ, અને બીજો પણ આમાં એક એંગલ એ છે કે ભાઈ લોકોમાં એક સાયકોલોજીકલ ડર છે, અધિકારી પોલીસ હોય, સીબીઆઈ હોય કે ઇન્કમ ટેક્સનો હોય, એનો પણ આ લોકો ફાયદો ઉઠાવે છે. એટલે પહેલા તો તમે જો વિદેશમાં કેમ આટલા ત્યાં પણ બનતા હશે, પણ આટલા પ્રમાણમાં નથી બનતા, કારણ કે એમના રાઇટ વિશે અવેર છે. ત્યાં પોલીસને જોઈને કોઈને ડર નથી લાગતો, એક સિક્યુરિટીનો અહેસાસ થાય છે.
જ્યારે આપણે ત્યાં તો પોલીસને જોઈને માણસને પહેલા ડરની અનુભૂતિ થાય છે. એટલે આવા કોઈ ખાખી કપડા પહેરેલો માણસ વિડીયો કોલ કરે એટલે પહેલા તો સામાન્ય માણસ તો ડરી જ જાય કે ને પેલા કડક અવાજમાં વાત કરે કે ભાઈ આ તારા પાર્સલમાંથી આમ મળ્યું છે તેમ મળ્યું છે. એટલે મોટે ભાગના લોકો તો એમ કાઉન્ટર અને આર્ગ્યુમેન્ટ કરવાની પણ વિચાર નહીં કરી શકે કે એની સાથે ઊંચા અવાજે વાત પણ નહીં કરી શકે કે એને મજાકના ટોનમાં પણ નહીં લઈ શકે. કારણ કે એક બેક ઓફ ધ હેડ એક સાયકોલોજીકલી એવી ડર પેસી ગયો સરકારી અધિકારી કોઈ પણ, એટલે ફક્ત પોલીસ નહીં, એમાં બધા જ આવી જાય છે, ઈડી થી માંડીને દરેક. એટલે એ પણ દૂર થવો જરૂરી છે. જે ખોટો ડર છે, હા ગુનેગારને ડર રહેવો જોઈએ, પણ સજ્જન ને સામાન્ય માણસને પણ એવો ડર છે કે જો અમે કંઈ નહીં કરશું તો મારી હેરાનગતિ થશે. ચોક્કસપણે હેરાનગતિ થશે. અને એના માટે જવાબદાર કોણ છે? એના માટે જવાબદાર આ અધિકારીઓ જ છે. એ લોકોએ એક પોતાની એવી ઇમેજ ઊભી કરીને રાખી છે સમાજની અંદર કે ભાઈ એ સરકારી અધિકારી છે, કોઈનું નહીં ચલાવે અથવા કોઈનું નહીં સાંભળે અથવા ગાળાગાળી કરશે. આ લોકો ગાળાગાળી પણ કરતા હોય છે ઘણી વખત, તો એના કારણે વ્યક્તિ જે છે એ ગભરાઈ જાય છે. એટલે તમામ સ્તરે આપણે જોઈએ તો સૌથી મહત્વનું એ છે કે લોકોએ જાગૃત બનવું પડશે. સૌથી મહત્વનું એ છે સામે કોણ છે. હું કહું નરેન્દ્ર મોદી કેમ તમને વિડીયો કોલ નથી કરતા, પણ તમારા બેંક એકાઉન્ટની વિગત તમે શા માટે કોઈની સાથે શેર કરો છો? તમને કોઈ પણ વ્યક્તિ વિડીયો કોલ કરે અને કંઈ પણ પૂછે અથવા કંઈ પણ કહે અથવા તમારા કોઈ પણ પ્રકારના વિડીયો બતાવે. હમણાં એ પણ ચાલી રહ્યું છે વિક્રમભાઈ કે તમારા ફોટા મોફ કરીને પછી તમને બતાવે અને પછી એમાંથી પણ પૈસા બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હોય છે. તો કોઈ પણ ઘટના આવી હોય અથવા તો આવું કંઈ પણ હોય તો કશું જ કર્યા વગર 1930 નંબર બહુ સીધો અને સાદો નંબર છે. 1930 ઉપર તમે રિંગ કરો એટલે તરત જ તમને પોલીસની મદદ મળશે. પરંતુ લોકો આ વિચારવા સુધી રાહ નથી જોઈ શકતા. જી કિરીટભાઈ, જી, અને એના કારણે લોકો ભોગ બની રહ્યા છે. તમે થોડા સતર્ક થઈ અને ફેસ કરો, એનો સામનો કરો. જે થવાનું છે એ થશે એવું વિચારીને એનો સામનો કરો તો કદાચ આ વસ્તુ અટકી શકે. જી કિરીટભાઈ, મને હમણાં આપણે વાત કરીએ છીએ એ દરમિયાન એક 15, 17 કે 20 વર્ષ પહેલાનો એક કિસ્સો યાદ આવી ગયો. એ વખતે તો કદાચ મને લાગે છે કે વિડીયો કોલ પણ સગવડ પણ નહોતી, પણ ત્યારે આ સાદા ફોન પર દિલ્હીથી મારી પોતાની દાખલો આપો એક ફોન આવ્યો મને કે તમારું મોબાઈલનું બિલ છે એ ભરવાનું બાકી છે અને એનો આંકડો 1.5 લાખની ઉપર પહોંચી ગયો છે, એટલે તમારી સામે મોબાઈલ કંપનીએ ફરિયાદ નોંધાવી છે. એને એ પણ ખબર જ હતી હું કયા વિસ્તારમાં રહું છું, એટલે એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ છે અને તમારે જોવું પડશે અને તમારે એની ત્યાં એરેસ્ટ વોરંટ નીકળશે. એટલે મેં પૂછ્યું તમે કોણ બોલો છો? તો મને કહે કે હું દિલ્હી સુપ્રીમ કોર્ટમાંથી એડવોકેટ બોલું છું. મારું તરત જ બત્તી થઈ ગઈ કે આ મોટો ફ્રોડ છે. કારણ કે પહેલી વસ્તુ કોર્ટમાંથી ફોન આવે જ નહીં. પહેલા તમારી પર ફરિયાદ થઈ હોય તો કોર્ટમાંથી આવે તો સમન નોટિસ આવે તમને કે વકીલની નોટિસ. વકીલ શું કામ ફોન કરે તમને? પહેલા તો વકીલ ફોન જ નહીં કરે, તો ઓથોરિટીથી કરવાનો હોય તો પોલીસ અધિકારી કે કોઈ કરે. એટલે હું સમજી ગયો, એટલે મેં ફોન કાપી નાખ્યો. પછી તે વખતે મારા ચીફ રિપોર્ટર હતા અહીંયા આપણા હોટલાઇન ન્યૂઝમાં જ, અને એટલે આ બનાવ બન્યાના 2 મહિના પછી એના પર આ રીતનો જ ફોન આવ્યો. એ બિચારો ડરી ગયો. મને કે આવું છે ને એમ કે તમારી ધરપકડ નહીં થવી હોય તો 5 લાખ રૂપિયા માંગતો. મેં કીધું એક કામ કરે, એ નંબર છે ને આવે તો મને આપી દેજે. નંબર પાછો ખરેખર હોય, તમે ફોન કરો તો એ નામથી કહે કે હું આ બોલું છું અને વકીલ છું. એટલે પછી મેં કીધું, મેં એકદમ બીજા ટોનમાં હું જે એને વાત કરીને એટલે સમજી ગયો કે અમને ખબર પડી ગઈ છે. તે ફોન કાપી નાખ્યો અને પછી એને બંધ કરી નાખ્યો ફોન. પણ એ જ વખતે પણ આવા પ્રયત્નો ઠગો કરતા જ હતા. હવે નવી ટેકનોલોજી આવે એટલે નવા રસ્તા શોધે, અને એમાં આપણા દેશમાં લોકો બહુ હોશિયાર છે. તમે જોયું હોય જામતારા નામની સિરિયલ આવેલી, એમાં આખી ગેંગ કઈ રીતે સત્ય ઘટના પરથી જ બની હતી. કઈ રીતે આખા બધા 17, 18 વર્ષના છોકરાઓ સુપ્રીમ કોર્ટના વકીલોને પણ ફસાવીને પૈસા બનાવતા હતા. જી બિલકુલ બિલકુલ. અને એ જામતારા તો આખો વિસ્તાર જ એવો છે કે ત્યાં આ જ ધંધા ચાલે છે અને આ જ પ્રમાણે એ લોકો વાત કરી અને તમને વાતોમાં નાખી ભોળવી અને તમારા પૈસા ગવન કરી જાય છે. તમે કીધું કે આ રીતના જે ફોન કોલ્સ અથવા તો વિડીયો કોલ કે એ બધું આવે છે, ઘણી વખત બ્લેકમેલ કરવા માટે આ લોકો અનેક પ્રકારના હાથગંડા અપનાવતા હોય છે. એમાં ફોન કોલ અને વિડીયો કોલ વાળું તો સૌથી વધારે છે. તમારા ઉપર જેવો અનનોન નંબર ઉપરથી, પહેલી વસ્તુ તો એ કે અનનોન નંબર ઉપરથી વિડીયો કોલ આવે તો શા માટે તમારે રિસીવ કરવો જોઈએ? રિસીવ જ નહીં કરો એને. બરાબર છે. આ એક બહુ મહત્વની વાત છે. તમે રિસીવ નહીં કરો ને થોડા સમય માટે નેટ બંધ કરી દો. થોડા સમય માટે તમે નેટ બંધ કરશો એટલે સમજી જશે કે આ અહીંયા આપણી દાળ ગળવાની નથી. પરંતુ મોટાભાગના કિસ્સાઓની અંદર લોકો એની સાયકોલોજીમાં આવી જતા હોય છે અને
પોતાની તમામ વિગતો એ લોકો ઓનલાઈન શેર કરી દેતા હોય છે. એમને બધા જ ઓટીપી પણ આપે છે લોકો ફોન ઉપર, અને વારંવાર સરકારની સૂચના અને વારંવાર ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં આ લોક જાગૃતિના અભાવે આવા તત્વો ફાવી રહ્યા છે એવું ચોક્કસપણે કહી શકાય વિક્રમભાઈ. ચોક્કસ કિરીટભાઈ, અને આપણી નજર પણ આવા ઠગો પર રહેશે અને આવી ઘટનાઓ આપણે વારંવાર હોટલાઇન ન્યૂઝ દ્વારા લોકો સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.